મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરવાની મજા આવે છે ને? તો વિદ્યાર્થી મિત્રો તમે ખોરાક, કારણ કે લગભગ આપણે તેના વનસ્પતિ જોઈ, કઈ કઈ વનસ્પતિ થાય છે તે એશિયામાં, પ્રાણી જીવન વિદ્યાર્થી મિત્રો જોયું, અને ત્યારબાદ કઈ વસ્તી ત્યાં એશિયા ખંડમાં કયા દેશોમાં કઈ વસ્તી રહેતી હોય છે તે જોયું, અને તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક ખાસ જોયું કે ત્યાં કઈ કઈ આઈટમો, એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કે દક્ષિણ ભારતમાં ચોખાની અવનવી આઈટમો, રોજ બટાકા પૌવા મળે, ઇડલી મળે, ત્યારબાદ ઢોસા મળે. વિદ્યાર્થી મિત્રો આખો દિવસ આવી અવનવી આઈટમો મળતી હોય તો મોંમાં પાણી આવી જાય, આપણને તો રોટલીની શાક ખાવાની ઈચ્છા ન થાય. કેમ કે વિદ્યાર્થી મિત્રો શાક તો આપણને ભાવતા નથી. રોજ ઉઠીને મમ્મી અવનવા શાક બનાવે, એનાથી આવા પ્રદેશમાં રહેવા જવું શું ખોટું વિદ્યાર્થી મિત્રો, કે રોજ અવનવી આઈટમો તો મળે અને ત્યાં શાંતિથી રહી શકાય. ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણે બધા ત્યાં રોકાઈ જઈશું, ઘરે આવવું જ નથી, કારણ કે ત્યાં રહીશું તો અવનવી આઈટમો કહીશું ને ત્યાં આપણે જોબ કરી લઈશું. તમે મોટા થઈને ત્યાં જોબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે. કારણ કે રોટલીની શાક તો ન ખાવું પડે. શાકથી છુટકારો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો કંઈક તો આપણે કરવું પડે ને. તો ચાલો ત્યારે આપણે ત્યાં રોકાવાનું વિચારીએ. ઘરે ફોન કરી દઈએ કે અમે અહીંયા રોકાવાના છીએ, ખાલી મળવા આવીશું. તો તમને કોઈને કોઈ વાંધો છે કે નહીં? વાંધો નહીં ને વિદ્યાર્થી મિત્રો, રોકાઈશું તો ચાલો ત્યારે આપણે રોકાવાની વિચારણા કરીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો માલ સામાન નથી લાવ્યા. એક વખત તો ઘરે પાછા રિટર્ન આવવું પડશે, પછી શાંતિથી રોકાવા જઈશું. કારણ કે સ્થળ નક્કી કરીએ કે કયા સ્થળે રોકાવું છે એ નક્કી કર્યા પછી જ ત્યાં રોકાઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થી મિત્રો બુકમાં આપણને થોડા અવનવા લોકો બતાવેલા છે. તો એ લોકો કયા કયા છે એ વિશે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો કે જે આપણને ચિત્રમાં બતાવેલા છે, તો પહેલાં ચિત્રમાં જે છે એ અફઘાનિસ્તાન જાતિના લોકો છે. જ્યારે બીજા ચિત્રમાં બતાવેલા છે તો મોંગોલ જાતિના લોકો છે. જ્યારે ત્રીજા ચિત્રમાં છે તો રશિયન જાતિના લોકો બતાવેલા છે. જ્યારે આગળનું ચોથું ચિત્ર છે તો કંબોડિયા ખમેર જાતિના લોકો બતાવેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા એમ તે ચાર ચિત્રો આપેલા છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે રહેઠાણની વાત કરવાની છે. તો રહેઠાણમાં એના મકાનો વિશે પહેલાં માહિતી મેળવી લઈએ. તો રહેઠાણમાં વિદ્યાર્થી મિત્રો પહેલું જે ચિત્ર તમને રહેઠાણનું આપેલું છે, તો એ ચિત્રમાં બે નાના નાના જે મકાનો બતાવેલા છે એ શું બતાવેલા છે? તંબુ બતાવેલા છે. ત્યારબાદ એક આખું છાપરાવાળું જે મકાન બતાવેલું છે, તો વિષુવવૃત્તના પ્રદેશોમાં જ્યાં વધારે વરસાદ આવે છે એનું મકાન બતાવેલું છે. જ્યારે એકલો બરફ જેવો બરફ ચારે બાજુ બરફ હોય તેવો એરિયા વિદ્યાર્થી મિત્રો બતાવેલો છે. જુઓ, સાપરું છે અને સાપરાની ચારે બાજુ બરફ પડેલો દેખાય છે. તો તે વિદ્યાર્થી મિત્રો મધ્ય એશિયાના ચામડાનો તંબુ, યુદ્ધ તંબુ તરીકે એમ તે બતાવેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બરફ નથી પરંતુ રણ પ્રદેશ છે. તો આના કારણે એમ તે વ્હાઇટ જેવો આપણને દેખાતો હોય છે, કારણ કે મધ્ય એશિયામાં શું હોય છે, તો રણ પ્રદેશ જેવું છે. તો આના કારણે એમ તે ત્યાં કેવો છે? સફેદ જેવું દેખાતું આપણને દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એના રહેઠાણોની વાત કરીએ કે ઠંડા પ્રદેશોમાં રહેઠાણના બાંધકામમાં લાકડાનો ઉપયોગ વધારે થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અમેરિકામાં જાઓ ને તો અમેરિકામાં આવા મોટા મકાનો નથી. આપણે જે બંગલામાં ને બબે માળના બંગલામાં રહેતા હોઈએ ને, અહીંયાથી લોકો કે અમેરિકામાં ગયા, પણ અમેરિકામાં કેવા મકાનોમાં રહેતા હોય છે એ કદાચ તમે લોકો તમારા રિલેશનવાળા જો કોઈ ગયા હોય તો એના વિશે બેસી અને થોડી માહિતી લેવી, તો એ લોકો કહેતા છે કે કેવા મકાનો હોય છે. તો વધારે પડતા એમ કે ઠંડા પ્રદેશોમાં લાકડાના બનાવેલા મકાનોનો ઉપયોગ થાય છે. ભટકતી જાતિના પશુપાલકો તંબુમાં રહેતા હોય છે. તો એમ ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો ઠંડા પ્રદેશોમાં લાકડાના મકાનો બનાવવામાં આવે છે. જ્યારે ભટકતી એટલે કે એક જગ્યાએ એટલે કે પોતાનું જીવન સ્થાયી ન હોય તેવી ભટકતી જાતિના લોકો માટે પશુપાલકો અને પોતાના માટે શું કરે છે? રહેવા માટે પશુપાલકો તંબુનો ઉપયોગ કરે છે. સ્થાયી વસવાટ ધરાવતા લોકો પોતાની સ્થિતિ પ્રમાણે ઝૂંપડા, માટી કે પથ્થરના મકાનો અને બહુમાળી ઇમારતોમાં રહેતા હોય છે. તો આપણને વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે કે જે સ્થાયી, દાખલા તરીકે આપણે બધા અહીંયા અમદાવાદમાં રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું મકાન સ્થાયી છે. તો આપણે ફ્લેટમાં રહેતા હોય છે, નીચે રો હાઉસમાં પણ રહેતા હોય છે, કાં તો 2 માળના બંગલામાં પણ રહેતા હોય છે. તો એ જ પ્રમાણે એમ તે સ્થાયી વસવાટ કરનારા લોકો પોતાની સ્થિતિ
એટલે કે પોતાના પાસે પૈસા કેટલા છે એ પ્રમાણે ઝૂંપડપટ્ટીમાં પણ રહેતા હોય, માટી કે ઈંટથી બનાવેલા પથ્થરના મકાનમાં પણ રહેતા હોય અને બહુમાળી ઇમારતોમાં પણ રહેતા હોય. ઓછા વરસાદવાળા ગરમ પ્રદેશોમાં મકાનો પર ધાબા કે નળિયાવાળા છાપરા હોય છે. એમ તે ગરમ પ્રદેશોમાં વિદ્યાર્થી મિત્રો ધાબાવાળા મકાનોમાં પણ વધારે ગરમી તપે ને લાગે, તો અહીંયા એમ તે જ્યાં વધારે ગરમી પડે છે એવા પ્રદેશોના મકાનો કેવા હોય છે? ધાબાવાળા કાં તો નળિયાના છાપરાવાળા મકાનો હોય છે. વધારે વરસાદવાળા ઢળતા છાપરાવાળા મકાનો હોય છે. એમ તે વરસાદવાળા પ્રદેશોમાં જ્યાં વધારે વરસાદ પડે ત્યાં એમ તે કેવા મકાનો હોય છે? એમ તે જ્યાં વધારે વરસાદ પડે ત્યાં મકાનો ધાબાવાળા કે નળિયાના છાપરાવાળા હોય છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં ઢળતા છાપરાવાળા પણ મકાનો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા એવા પણ હોય છે. હિમવાળા પ્રદેશોમાં તીવ્ર ઢોળાવવાળા, જ્યાં એકલો બરફ વર્ષા થતી હોય ત્યાં તીવ્ર ઢોળાવ એટલે કે સીધો લપસણી થઈ જાય એવા મકાનો એમ તે શું હોય છે? એવા છાપરા હોય છે, જેથી છાપરા પર બરફ જમા ન થાય અને જલ્દીથી સરકી પડે. જાપાન જેવા ભૂકંપવાળા દેશોમાં ઘરો હાર્ડબોર્ડ, પ્લાયવુડ, વાંસ અને પૂંઠાના બનાવવામાં આવે છે. એમ જાપાનમાં ભૂકંપવાળા દેશોમાં જાપાન જે છે તો જાપાનમાં વિદ્યાર્થી મિત્રો વધારે પડતો ભૂકંપ આવે છે અને આના કારણે જો બહુમાળી ઇમારતોમાં રહેતા હોઈએ તો આપણને વધારે નુકસાન થાય. તો આના કારણે ત્યાં મકાનો કેવા હલકા ફૂલ મકાનો હોય કે જેથી કરી અને ગમે ત્યારે ભૂકંપ આવે તો આપણે રહેતા હોય તો આપણને કંઈ વધારે ઈજા થાય નહીં. એ માટે એમ તે સાવ હલકા ફૂલ વસ્તુના બનાવવામાં એટલે કે હાર્ડબોર્ડ, પ્લાયવુડ, વાંસ અને પૂંઠાના મકાનો બનાવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ કે રહેઠાણમાં એમ તે ઠંડા પ્રદેશોના મકાનો કેવા હોય છે? ઠંડા પ્રદેશોમાં રહેઠાણના મકાનો એમ તે લાકડાના કરવામાં આવતા હોય છે. જ્યારે ભટકતી જાતિના લોકો એમ તે તંબુના મકાનોનો ઉપયોગ કરે છે. સ્થાયી વસવાટવાળા પોતાની સ્થિતિ પ્રમાણે ઝૂંપડા, માટી, ઈંટ, પથ્થરના મકાનો કે બહુમાળી ઇમારતોમાં રહેતા હોય છે. જ્યારે વધારે ગરમવાળા પ્રદેશોમાં ધાબાવાળા કે નળિયાના છાપરાવાળા મકાનો હોય છે. જ્યારે વધારે વરસાદવાળા પ્રદેશોમાં ઢળતા છાપરાવાળા મકાનો હોય અને જ્યાં હિમવર્ષા થતી હોય અને ત્યાં એમ તે તીવ્ર ઢોળાવવાળા છાપરા હોય કે જેથી બરફ જે હોય એ બરફ શું થતો હોય છે? જલ્દીથી છાપરાથી નીચે સરકી જતો હોય છે. જાપાન જેવા ભૂકંપવાળા દેશોમાં ઘરો હાર્ડબોર્ડ, પ્લાયવુડ, વાંસ અને પૂંઠાના બનાવેલા હોય છે કે જ્યાં વધારે પડતો ભૂકંપ આવે તો આના કારણે શું થતું હોય વિદ્યાર્થી મિત્રો? ત્યાં એમ તે વધારે હલકા મકાનો હોવાથી લોકોને ઈજા થાય નહીં. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે વનસ્પતિ, પ્રાણી જીવન, લોકોનું જીવન અને રહેઠાણ આ વિશેની માહિતી મેળવી. હવે એશિયા ખંડના દેશો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? એશિયા ખંડના દેશો કયા કયા છે? તો એશિયા ખંડમાં એમ તે ભારતીય ઉપખંડ, ભારતને શું કહેવામાં આવે છે? ભારતીય ઉપખંડ કહેવામાં આવે છે. કેમ ભારતને ભારતીય ઉપખંડ કહેવામાં આવે છે? તો એશિયા ખંડનો મુખ્ય દેશ કયો છે? ભારત. એશિયા ખંડનો મુખ્ય દેશ કારણ કે સૌથી મોટામાં મોટો દેશ ભારત છે તો તેને ઉપખંડ જેવો કહેવામાં આવ્યો છે. તેનો વિસ્તાર પણ વિદ્યાર્થી મિત્રો વધારે છે અને તે સૌથી એશિયાનો મોટામાં મોટો દેશ છે. તો ભારતીય ખંડનો ઉપખંડ અને ત્યારબાદ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોના સમૂહને ભારતીય ઉપમહાદ્વીપ કે ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કેમ? કારણ કે આપણે જોયું કે આપણો દેશ આઝાદ થયો ન હતો તો એ પહેલાં એમ તે ભારતની અંદર પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા આ બધા જે દેશો છે એ બધા આખા ભારતમાં સમાવેશ થયેલો હતો. તો આના કારણે ભારતીયને શું કહેવામાં આવે છે? એક ભારતીય ઉપખંડ તરીકે એમ તે જાહેર કરવામાં આવેલું છે. તેનું ભૌગોલિક વ્યૂહાત્મક સ્થાન એક આગવી ઓળખ ઊભી કરે છે. તેની ભૌગોલિક રીતે નદીઓ, સરોવરો કે પ્રાકૃતિક સૌંદર્ય રાજકીય રીતે ગણવામાં આવે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે ભારતનું ભૌગોલિક જે સ્થાન છે એ બધા દેશો કરતાં એક આગવી ઓળખ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એશિયા ખંડના મુખ્ય દેશ ભારત
અને ભારતના જે પડોશી દેશો છે એના વિશેની માહિતી આપણે અહીંયા જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પહેલાં ભારતના પડોશી દેશમાં પાકિસ્તાન. તો પાકિસ્તાનનું ક્ષેત્રફળ આશરે 8 લાખ ચોરસ કિમી, એનું ક્ષેત્રફળ કેટલું છે? 8 લાખ ચોરસ કિમી ધરાવે છે. વસ્તી આશરે 17 કરોડ જેટલી છે. ભારતના પડોશી દેશોમાં સૌથી પહેલું પાકિસ્તાન. તો પાકિસ્તાન દેશમાં એમ તે 8 લાખ જેટલી વસ્તી છે. 8 લાખ જેટલો ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે. આશરે 17 કરોડ જેટલી વસ્તી છે. સિંધુ નદીના પ્રતાપે કૃષિ ક્રાંતિ મુખ્ય છે. એમ તે સિંધુ નદી ત્યાં પાકિસ્તાનની મુખ્ય નદી છે. તો આના કારણે ત્યાં એમ તે ખેતીનો સારો એવો વિકાસ થયો છે. મુખ્ય પાક તરીકે પાકિસ્તાનમાં કપાસ લેવાય છે. પેશાવર પાસે ખૈબર ઘાટનો ઐતિહાસિક માર્ગ છે. શું છે? પેશાવર પાસે ખૈબર ઘાટનો ઐતિહાસિક માર્ગ આવેલો છે. અને પાકિસ્તાનની રાજધાની કઈ છે? ઇસ્લામાબાદ છે. અને ઇસ્લામાબાદ છે. મહત્ત્વના અન્ય શહેરો, પાકિસ્તાનના મહત્ત્વના શહેરો કયા છે? મહત્ત્વના અન્ય શહેરોમાં કરાચી, લાહોર, રાવલપિંડી, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને હૈદરાબાદ, એટલે કે જે સિંધ પ્રદેશ કહેવાય છે તે વિદ્યાર્થી મિત્રો ત્યાંના મુખ્ય શહેરો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન વિશેની આપણે માહિતી જોઈ. એટલે ટૂંકમાં ફરીથી પાકિસ્તાન વિશેની માહિતીમાં તે 8 લાખ જેટલો વિસ્તાર ધરાવે છે. પાકિસ્તાનમાં 17 કરોડ જેટલી વસ્તી છે. ત્યાં પાકિસ્તાનમાં સિંધુ નદી, મોટામાં મોટી સિંધુ નદી હોવાથી ત્યાં ખેતીનો સારો એવો વિકાસ થાય છે. મુખ્ય પાક તરીકે કપાસ વધારે તૈયાર થાય છે. પેશાવર પાસે ખૈબર ઘાટનો ઐતિહાસિક માર્ગ આવેલો છે. રાજધાની એમ તે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. મહત્ત્વના અન્ય શહેરોમાં કરાચી, લાહોર, રાવલપિંડી, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને હૈદરાબાદ, એટલે કે સિંધ આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં શું કહે છે? એશિયાના ગીચ વસ્તી ધરાવતા દેશો પૈકી એક દેશ છે. તે એશિયામાં ગીચ વસ્તી ધરાવવામાં બાંગ્લાદેશ શું છે? એમાં સૌથી વધારે એમ તે શું કરવામાં આવે છે? વસ્તી બાંગ્લાદેશમાં છે. બાંગ્લાદેશનું ભૂપૃષ્ઠ શું હોય છે? બાંગ્લાદેશનું ભૂપૃષ્ઠ નદીઓના નીચા કાપના મેદાનો અને મુખ્ય ત્રિકોણ પ્રદેશનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ક્ષેત્રફળ સુધી આપેલું છે, જે સારું એવું આપણને ગાઈડમાંથી જોવા મળે છે. તો બાંગ્લાદેશ એમ તે એશિયા ખંડની ગીચ વસ્તી ધરાવતો દેશ પૈકીનો એક દેશ છે. ગંગા બ્રહ્મપુત્રા મુખ્ય ત્રિકોણનો મોટા ભાગ ધરાવતો ગીચ વસ્તી ધરાવતો એમ તે દેશ છે. ક્ષેત્રફળ તરીકે એમ તે બાંગ્લાદેશમાં 1.48 લાખ ચોરસ કિમી જેટલું ક્ષેત્રફળ છે. વિદ્યાર્થી મિત્રો કેટલું? 1,48 લાખ ચોરસ કિમી જેટલું એમ તે તેનું ક્ષેત્રફળ છે. વસ્તીના આધારે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 16 કરોડ જેટલી એમ તે વસ્તી બાંગ્લાદેશમાં છે. મુખ્ય નદીઓમાં એમ તે પદ્મા એટલે કે ગંગા, જમુના એટલે કે બ્રહ્મપુત્રા અને મેઘના જેવી મુખ્ય નદીઓ બાંગ્લાદેશમાં વહે છે. જ્યારે મુખ્ય પાક તરીકે ડાંગર અને સન વધારે પડતે ઉત્પાદન થાય છે. જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે. એમ તે બાંગ્લાદેશમાં જળમાર્ગનો શું થયું છે? સારો એવો વિકાસ થયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે. અન્ય શહેરોમાં ચિત્તાગોંગ, ખુલના, મેમનસિંહ, રાજશાહી જેવી તેની શું છે? અન્ય શહેરો છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી બાંગ્લાદેશમાં ગંગા, બ્રહ્મપુત્રા આવી જે નદીઓ છે તો આ નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશથી ત્યાં ગીચ વસ્તી ધરાવતો દેશ છે. ક્ષેત્રફળ તરીકે 1.48 લાખ જેટલું ચોરસ કિમી જેટલું ક્ષેત્રફળ છે. વસ્તીના આધારે એમ તે બાંગ્લાદેશમાં 16 કરોડ જેટલી વસ્તી છે. મુખ્ય નદીઓમાં એમ તે પદ્મા એટલે કે ગંગા, જમુના એટલે કે બ્રહ્મપુત્રા અને મેઘના જેવી મુખ્ય નદીઓ વહે છે. એમાં પાક તરીકે ડાંગર અને સન વધારે થાય છે. જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે. તેની રાજધાની ઢાકા છે અને મુખ્ય શહેરોમાં ચિત્તાગોંગ, ખુલના, મેમનસિંહ અને રાજાશાહી તેના મુખ્ય શહેરો છે. હવે નેપાળ
પડોશી ભારતનું નેપાળ, તો નેપાળની વાત કરવામાં આવે તો હિમાલયની ગિરિમાળામાં આવેલો દેશ છે. હિમાલયની ગિરિમાળામાં એમ તે નેપાળ દેશ આવેલો છે. ક્ષેત્રફળ આશરે 1.47 લાખ ચોરસ કિમી છે. વસ્તી આધારે માત્ર 3 કરોડ જેટલી છે. 3 કરોડ જેટલી છે અને 40% વિસ્તાર જંગલો છે. 6,000 મીટરથી ઊંચા અનેક શિખરો આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું શિખર છે. ખેતીલાયક જમીન માત્ર 16% છે. મુખ્ય પાકમાં ડાંગર અને મકાઈ, તેલીબિયા, ઘઉં અને શેરડી થતા હોય છે. રાજધાની કાઠમાંડુ છે. અન્ય શહેરોમાં બિરાટનગર, લલિતપુર અને બીરગંજ છે. તો વિદ્યાર્થી મિત્રો, નેપાળમાં એમ તે કારણ કે આપણો હિમાલય પર્વત છે, તો હિમાલયની જે ગિરિમાળા છે એમાં એમ તે નેપાળ પ્રદેશ આવેલો છે. તેનું ક્ષેત્રફળ સાવ વિદ્યાર્થી મિત્રો, તેનું ક્ષેત્રફળ કેટલું છે? ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો બાંગ્લાદેશના જેટલું જ છે. પહેલામાં 1.48 છે, અહીંયા 1.47 છે. પરંતુ અહીંયા એમ તે વધારે પડતા જંગલો હોવાથી વસ્તીનું પ્રમાણ કેટલું છે? સાવ ઓછું છે નેપાળમાં. કારણ કે બીજા દેશોમાં 16-17 જેટલું હોય, તો અહીંયા માત્ર 3 કરોડ જેટલી જ વસ્તી નેપાળમાં રહેતી હોય છે. અને તેનો વિસ્તાર કેટલો છે? 40% જેટલો એમ તે વિસ્તાર છે. પરંતુ વસ્તી જંગલોને કારણે ત્યાં ઓછી છે. 6,000 મીટરથી ઊંચા શિખરો પણ આવેલા છે. એમ તે ત્યાં 6,000 મીટરથી ઊંચા શિખરો આવેલા છે. એમાં માઉન્ટ એવરેસ્ટનું જે હિમાલયનું ઊંચું શિખર છે, જે 8,848, તે ક્યાં આવેલું છે? ભારત અને નેપાળની વચ્ચે આવેલું શિખર છે. ખેતીલાયક જમીન માત્ર કેટલી છે? 16% છે. બાકી બધા જંગલો આવેલા છે. પાક તરીકે ડાંગર, મકાઈ, તેલીબિયા, ઘઉં અને શેરડી લેવાય છે. રાજધાની કઈ છે? તો કાઠમંડુ છે. અને બીજા અન્ય શહેરોમાં બિરાટનગર, લલિતપુર અને બીરગંજ આવેલા છે. હવે ભૂતાનની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ભૂતાન, કારણ કે આ બધા કઈ બાજુ આવેલા છે વિદ્યાર્થી મિત્રો? પશ્ચિમ બાજુ. તમારા બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન એ ક્યાં આવેલા છે? પૂર્વ બાજુ આવેલા દેશો છે. તો હિમાલયમાં એમ તે અંગ્રેજો તેને વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે કહેતા હતા. ધ લેન્ડ ઓફ ટુબર એન્ડ ડોંગર તરીકે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો તેને શું કહેતા હતા? ભૂતાન દેશને અંગ્રેજો વ્રજદાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખતા હતા. કારણ કે ચારે બાજુ પહાડીનું ભૂપૃષ્ઠ આ દેશના વિકાસ માટે અંતરાયરૂપ બનેલ છે. તેમ છતાં ભારત દેશના સહયોગથી ભૂતાન વિકાસ કરી રહ્યું છે. અહીંના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે. એ આ કઈનું વિશિષ્ટ પ્રાણી છે. થિમ્પુ તેની રાજધાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો એ શું કહે છે? તેને એમ તે અંગ્રેજો કઈ ભૂમિ? વ્રજદાનવોની ભૂમિ તરીકે તે ઓળખતા હતા. અને ત્યાંનું ભૂતાનનું ક્ષેત્રફળ 46.5 ચોરસ કિમી જેટલું છે. અને તેની વસ્તી કેટલી છે? 7 લાખ જેટલી વસ્તી ધરાવે છે. તેની રાજધાની કઈ છે? થિમ્પુ તેની રાજધાની છે. જ્યારે વિશિષ્ટ પ્રાણી તરીકે એ આ છે. અને ભારતના સહયોગથી આ ભૂતાન દેશ આગળ વિકાસ કરી રહ્યું છે. અને અહીંના ભૂતાનના લોકો કયો ધર્મ પાળે છે? તો બૌદ્ધ ધર્મ પાળતા હોય છે. હવે શ્રીલંકા વિદ્યાર્થી મિત્રો, શ્રીલંકાની વાત કરવામાં આવે તો સિલોન કે સિંહલદ્વીપ તરીકે ભૂતકાળમાં ઓળખાતો ટાપુમય દેશ ભારતની મુખ્ય ભૂમિથી ઉત્તરમાં પાર્કની સામુદ્રધુની અને પશ્ચિમમાં મનારના અખાતોથી જુદો પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કે શ્રીલંકા કઈ જગ્યાએ આવેલું છે? દક્ષિણમાં આવેલું છે. સૌથી નીચે આપણો જે ભારતનો નીચેનો ભાગ છે દક્ષિણનો, ત્યાં શ્રીલંકા આવેલું છે. તો સિલોન અને શ્રીહલદ્વીપ તરીકે ઓળખાતો ટાપુમય દેશ છે. તે ટાપુમય દેશ છે. તે ઉત્તરમાં પાર્કની સામુદ્રધુની અને પશ્ચિમમાં મનારના અખાતથી જુદો પડે છે. તે ભારતથી કેવી રીતે જુદો પડે છે? તો
ઉત્તરમાં પાલ્કની સામુદ્રધુની અને પશ્ચિમમાં મનારની જે અખાતો છે, તો આના કારણે તે શું કરે છે, ત્યાંથી જુદો પડે છે. તેનું ક્ષેત્રફળ, શ્રીલંકાનું ક્ષેત્રફળ 65.6 ચોરસ કિમી જેટલું એમ તે શ્રીલંકાનું ક્ષેત્રફળ છે. વસ્તી આશરે 2 કરોડ જેટલી. જો નેપાળ કરતાં પણ વસ્તી અહીંયા ઓછી છે શ્રીલંકામાં, આશરે 2 કરોડ જેટલી વસ્તી છે. અને ત્યાં મુખ્ય ભાષામાં સિંહાલી અને તમિલ ભાષાઓ શું હોય છે, ત્યાંની ભાષાઓમાં સિંહાલી અને તમિલ ભાષા બોલાતી હોય છે. 104 કરતાં વધુ નદીઓ ત્યાં આવેલી છે. મહાવેલી ગંગા સૌથી મોટી નદી છે. એમ જે મહાવેલી ગંગા જે છે એ ત્યાંની શ્રીલંકાની મોટી નદી છે. મુખ્ય પાક તરીકે ડાંગર લેવાય છે. ચા, નારિયેળ, મરી મસાલા અને રબર ત્યાં વધારે ઉત્પાદન થાય છે. રાજધાની કોલંબો છે. અન્ય શહેરોમાં જાફના, કેન્ડી, ગાલે, અનુરાધાપુરા, રત્નપુરા, બટ્ટિકાલોવા, ત્રિકોમલી, હંબાનતોતા જેવા મુખ્ય શહેરો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કે ભૂતકાળમાં સિંહલ કે સિલોન તરીકે ઓળખાતો ટાપુ એ શ્રીલંકા છે અને તે પૂર્વના મોતી તરીકે પણ ઓળખાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તેને પૂર્વના મોતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું ક્ષેત્રફળ 65.6 ચોરસ કિમી જેટલું તે શ્રીલંકા ધરાવે છે. જ્યારે તેની અંદર એમ તે વસ્તી 2 કરોડ જેટલી છે. મુખ્ય ભાષાઓમાં સિંહાલી અને તમિલ ભાષા બોલાય છે. 104 કરતાં વધુ નદીઓ આવેલી છે. શ્રીલંકામાં 104 કરતાં પણ વધારે નદીઓ આવેલી છે. અને મુખ્ય નદીઓમાં મહાવેલી ગંગા સૌથી મોટી નદી છે. મુખ્ય પાક તરીકે ડાંગર, ચા, નારિયેળી, મરી મસાલા અને રબર તેના મુખ્ય પાક છે. રાજધાની, શ્રીલંકાની રાજધાની કોલંબો છે. અન્ય શહેરોમાં જાફના, કેન્ડી, ગાલે, અનુરાધાપુરા, રત્નપુરા, બટ્ટિકાઓલા, ત્રિકોમલી અને હંબાનતોતા જેવા મુખ્ય શહેરો શ્રીલંકામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો મ્યાનમાર. તો મ્યાનમાર તરીકે એમ તે મ્યાનમાર દેશ એ પણ પશ્ચિમ બાજુ આવેલો છે. તો આરાકાન યોમા અને પેગું યોમા પર્વતમાળાઓ તેમજ ઈરાવદી નદીઓનો પ્રદેશ છે. એમ તે મ્યાનમાર જે છે એ આરાકાન યોમા અને પેગું યોમા પર્વતમાળાઓ જે છે એને પર્વતમાળાઓ તેમજ ઈરાવતી નદીઓનો પ્રદેશ તરીકે મ્યાનમાર ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ 6.47 લાખ ચોરસ કિમી ધરાવે છે. વસ્તી આશરે 5 કરોડ જેટલી છે. ઉપજમાં એટલે કે પાકમાં ડાંગર, શાક, ખનિજ તેલ વધારે થાય છે. રાજધાની નેયપીડાવ પિનામાના અને છે. જ્યારે અન્ય શહેરોમાં યોગાન, માંડલે અને બસીન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નામ પણ તમારે અટપટા છે, યાદ રાખવા પણ થોડા મુશ્કેલ છે. જો બોલવામાં જ આ રીતે થતા હોય તો લખવામાં. તો મ્યાનમારમાં શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? મ્યાનમારમાં એમ તે આરાકાન યોમા પર્વતમાળા અને ઈરાવતી નદીઓથી તે પ્રદેશ બનેલો છે. મ્યાનમારમાં એમ તે ક્ષેત્રફળ આશરે 6.77 લાખ ચોરસ કિમી છે. અને વસ્તીના આધારે કહેવામાં આવે તો 5 કરોડ જેટલી વસ્તી છે. તેનું મ્યાનમારમાં ખનિજ તેલનું જે ઉત્પાદન અને ભારત તેનો ગ્રાહક દેશ છે. એમ તે મ્યાનમારમાં ખનિજ તેલ ઉત્પાદક તરીકે દેશ કહેવાય છે અને ભારત દેશ તેના એ ખનિજોનો શું કરે છે, ગ્રાહક તરીકે તેનો ખનિજ તેલ લેતો હોય છે. તેમ છતાં વિષમ આબોહવાને લીધે મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થયો નથી. એમ તે ત્યાં આબોહવા કેવી છે? વિષમ આબોહવા છે. અને વિષમ આબોહવાને કારણે ત્યાં એમ તે શું થયું છે, વધારે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયા નથી. રંગૂન તેની રાજધાની. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રાજધાની તરીકે નેયપીડાવ જે છે એના બદલે સાવ સહેલામાં સહેલી રંગૂન તેની રાજધાની છે. અહીં જળમાર્ગોનું મહત્ત્વ વધારે છે અને ડાંગરનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતના પડોશી દેશો
એ વિશે આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો મજા આવી, કારણ કે આપણે આખા એશિયા અને એશિયામાં વળી ભારતમાં અને ભારતના જુદા જુદા જે પડોશી દેશો છે એમાં પણ ફર્યા. તો વિદ્યાર્થી મિત્રો અવનવી જાણકારી મેળવવામાં આપણને ખૂબ મજા આવી હશે. હવે પછી બીજે પ્રવાસ વિદ્યાર્થી મિત્રો કરીશું, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને કહીશ કે તમારો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ અહીંયા આપણો પૂર્ણ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એટલી બહુ ખેલદિલી થાય છે મને કે આપણે બધા જો પ્રત્યક્ષ રીતે ભણ્યા હોત તો આવા શહેરોમાં પ્રવાસ કરવાની ખૂબ જ મજા આવી ગઈ હોત. પરંતુ વિદ્યાર્થી મિત્રો કુદરતની બલિહારી સામે કોઈ ટકી શકતું નથી, અને આના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યક્ષના બદલે પરોક્ષ રીતે ભણ્યા. અને વિદ્યાર્થી મિત્રો હવે આવતા વર્ષે તો તમે મળવાના તો ખરા, પરંતુ કેવી રીતે મળવાના? ખાલી ક્લાસમાં બેઠેલા કે રસ્તામાં મળતા જ મળવાના, કેમ કે હવે પછી તમે કારણ કે તમારી પદવી ઊંચી જવાની છે. કેમ કે પ્રાથમિકમાંથી હવે તમે ક્યાં જવાના છો? માધ્યમિકમાં જવાના છો. એટલે કે આપણે બધા જુદા પડવાના છીએ. તો 8મું આખું તમારું જુદા પડીને જ ગયા છે એમ કહીએ તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલે, કેમ કે આપણે પ્રત્યક્ષ રીતે આવ્યા નથી. અને હવે તમે માધ્યમિકમાં જશો તો ઓલ બેસ્ટ કે જે તમે માધ્યમિકમાં આવો, કે જેથી કરી અને તમે આગળ ને આગળ પદવી ધારણ કરો અને સારી એવી પ્રગતિ કરો વિદ્યાર્થી મિત્રો. એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા અભ્યાસક્રમ પૂર્ણ થાય છે, પરંતુ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એટલું જરૂર કહીશ કે તમે આગળ ને આગળ પ્રગતિ કરો, પરંતુ એની સાથે ખાસ ભણવામાં પૂરેપૂરો અભ્યાસમાં ધ્યાન રાખો, કે જેથી કરી અને સારો એવો અભ્યાસ થાય, સારી એવી ટકાવારી આવે તો સારું એવું તમારી પ્રગતિ સાથે તમારી કોઈ જોબ કે સારો એવો ધંધાનો વિકાસ કરી શકો, તો તમારી લાઈફ સારી એવી એન્જોય કરી શકો. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બધા ફરવા ગયા, પરંતુ બિના ખર્ચે ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. જો ખર્ચા સાથે જવાનું હોય તો ખર્ચ સાથે જવાનું હોય તો આપણા જોડે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? પૈસાની જરૂર પડે. અને પૈસા આપણા જોડે ક્યારે આવીએ? કે આપણે સારી એવી જોબ કરતા હોઈએ કે સારો એવો ધંધો કરતા હોઈએ, તો જ આપણે સારો એવો પ્રવાસ પણ કરી શકીએ અને આપણા જીવનનું એન્જોય કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને લાસ્ટમાં એટલું કહીશ કે સારા ભણો, સારી પ્રગતિ કરો અને સારા એવા ફરો. એ સાથે આપણો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. અસ્તુ, ધન્યવાદ, બાય, સી યુ.